સર્વ વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ બિહારી દાસના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપ દાન દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। બિહારીદાસ જ્ઞાતિ ગાંધર્વ વૈષ્ણવ હતા અને બાટવા ગામે નિવાસી હતા। બિહારીદાસ શ્રી ગોપેન્દ્રલાલજીના પૂર્ણ કૃપા પાત્ર ભગવદી હતા અને શ્રી ગોપેન્દ્રજીના અધિકારીની સેવા કરતા। પોતે અનિન અને અટંકાર સેવક હતા। મહારાજે તેના ઉપર કૃપા કરી વેલ હાંકવાની સેવા સોંપી હતી। તેથી બિહારીદાસ સારથી કહેવાતા અને મહારાજ શ્રીના ચરણાબિંદનું ધ્યાન અષ્ટપહોર ધરતા। તેમણે મહારાજ શ્રીના અનંત ગ્રંથો તથા પદો કર્યા છે એવા તે પૂર્ણ કૃપા પાત્ર હતા। તે બિહારીદાસ અધિકાર કરતા તે સમયમાં પોતે પોરબંદરની હવેલીમાં હતા। પોતે બાજુના ગામથી આવતા હતા। તે સમયે કોઈ વૈષ્ણવે તેને કદળી ફણ કેળાની સામગ્રી શ્રી ઠાકોરજીને ધરવા માટે આપી। તે દિવસે શ્રી ઠાકોરજીને ભોગ ધરાઈ ગયેલ, તેથી કાલે ધરશું એમ ધારી કેળા રાખી મૂક્યા। બીજે દિવસ સમય થતા કેળા ધરવા માટે લીએ તો કંઈક બગાડ જોવામાં આવ્યો, માટે એવી સામગ્રી શ્રી ઠાકોરજીને ન ધરવી એમ માની પોતે તો કેળા લઈ ગયા। સમય વીતી ગયો ત્યારે શ્રી ઠાકોરજીએ તે કેળા માગ્યા। એથી બિહારીદાસ વિચારમાં પડી ગયા અને કહ્યું, મહારાજ શ્રી, તે કેળા બગડ્યા હતા, તેથી રાજને ધર્યા નથી, પણ તે હું લઈ ગયો છું। એ સાંભળી શ્રી જમનેશ બહુ ખીજાઈ ગયા અને કહ્યું, બિહારી, આ તે શું કર્યું? શ્રી ઠાકોરજીની સામગ્રી તું ખાઈ ગયો? એ તે મોટો અપરાધ કર્યો। કોઈ બીજા માર્ગમાં હોય તો તેની ગતિ કરોડો વર્ષ સુધી નરકની થાય, પણ તું તો પુષ્ટિનો જીવ છે, વળી મારો છો, તેથી જા તું પ્રેત થા। એ સાંભળી બિહારીદાસ ઘણા જ ઝંખવાણા પડી ગયા અને કહ્યું, કૃપાનાથ, મારો અપરાધ ક્ષમા કરો। ભલે આપની ઈચ્છા એવી છે તો હું પ્રેત થાઉં, પણ તે આપના ઘરનો અને મને અહોની સેવાનો લાભ મળવો જોઈએ, વગેરે અનેક પ્રકારે વિનંતી કરી। તેથી જમનેશ પ્રભુએ તેને હવેલીમાં જ પીપળામાં રહેવા આજ્ઞા આપી। સાંભળવા પ્રમાણે એ બિહારીદાસે એ હવેલી ચોકમાં પીપળામાં રહેતા અને હંમેશા મુખિયાજી સેવા કરવા આવે તે પહેલા નિજ મંદિરમાંથી બુહારી કાઢી હોય અને સેવાના તમામ પાત્રો સાફ કરી માંજી તૈયાર રાખેલા હોય એ મુજબ કાયમ એ સેવા થતી અને જ્યારે રાજભોગ આવી જાય ત્યારે એક પાતળ સારી રીતે પૂરી એ પીપળા નીચે રાખવામાં આવતી અને થોડી વાર પછી તે પાતળ ત્યાં ન હોય। એમ ઘણા વર્ષ સુધી ચાલ્યું। લગભગ 15 વર્ષ પહેલા કોઈએ તેની પરીક્ષા લેવા ધાર્યું અને પાતળમાં પ્રસાદ છાણ ભરી મૂકી। એ પાતળ એમને એમ પડી રહે ને ત્યાર પછી સેવા ઢેલ થતી પણ બંધ થઈ। એ ઉપરથી એમ જણાવાય છે કે બિહારીદાસ નિજ ધામમાં સેવા કરવા પધારે, તેમની ઉપર શ્રી ઠાકોરજીની કૃપાનો પાર નથી। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમ દાસાનું દાસ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।